नाम ललिताबेन अमृतिया। अमारी मांग ई है कि काम चालू है बंद कराओ ने अमारा माणसों ने लई गया अमने आया हाजर करो। बपोरे 2:30 वागे लई गया है ने अतारे हजी लगी छोड्या नथी। घसड़ी लई गया 30-35 जणा ने लई गया है। नो करवानुं एना उपर कर्युं है। ढोर ने इतिहास मारे એટલું માર્યું है। 10 વર્ષના બાળકને લઈ ગયા है એનું કઈ કરો અમને એટલી અમારી માંગ है। લગી અમારા માણસોને નહીં છોડે કામ નહીં કરે ત્યાં લગી અમે અહીંથી કાઈ હટવાના નથી ને બંધ નથી કરવાના। અમારી માંગ અમને વળતર પૂરું મળવું જોઈએ તી પછી જ અમારા ગામમાં કરે। ખેતરમાં ત્યાં લગી એક ખેતરમાં આવવાનું જોઈએ। 17,000 થાંભ લાવે અહીંયા એક માણસ નો આવવો જોઈએ અમારા ખેતરમાં કે ગામમાં। આ ગામની માંગ એક જ છે। આ ગામના ખેડૂતવાસીઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, દબંગગીરી કરવામાં આવી છે, 10 વર્ષના બાળકને મારવામાં આવ્યો છે, એક ભાઈને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ પોલીસ વિરુદ્ધ ફરિયાદ થાય અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને અમારા લોકોને જે લઈ ગયા છે એ લોકોને છોડીને અહીંયા મૂકવામાં આવે અને ખેડૂત ઉપર જે અત્યાચાર થાય એ બંધ કરવામાં આવે ને અમને બાંયધરી દેવામાં આવે કે આજ પછી પોલીસ અમારા ઉપર આવો અત્યાચાર નહીં કરે। અમારા ખેડૂતોની માંગ એક જ છે કે યોગ્ય વળતર આપવામાં આવે। યોગ્ય વળતર જો આપવામાં આવશે તો અમે આ કામ સ્વીકારશું, અન્યથા અમે આ કામનો વિરોધ કરશું। અને આ અત્યારે નાનું રૂપ છે આંદોલનનું। આવતા સમયમાં જો અમારી માંગો પૂરી નહીં કરવામાં આવે તો આથું મોટું આંદોલન કરશી, હાઈવે ચક્કાજામ કરશી અને ગાંધીનગર સુધી પહોંચશી। બસો ભરીને લઈ ગયા છે। અચાનક એ લોકો બીજા ખેતર જઈ કામ ચાલુ બળજબરી પૂર્વક કરી અને 3 બસો ભરીને લઈ ગયા છે ને 2 લોકોને માર્યો છે। ઢોર મારવામાં આવ્યો છે। જેમ આતંકવાદીને મારે ને એવી રીતે આ લોકોએ માર્યો છે પોલીસ પ્રશાસને। પોલીસ પ્રશાસનને એક જ વિનંતી છે કે અમારા ઉપર આવો ખોટો દબંગગીરી ન કરો અને અમને ન્યાય આપો।